મસ્ત મસ્ત ચૂલો જગી રહ્યો છે અને બા લોટ બાંધવાની તૈયારી કરે છે. સવારને લોટ બાંધવાની તૈયારી કરે છે અને આવું શુભ સવાર પડી ગયું છે મસ્ત મસ્ત. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. લોટ બાંધી રહ્યા છે અને દેવાંશુ રમે છે. અત્યારમાં શું કરે છે? રમો. ઓલી રોટલો પડ્યો ગાન નાખીએ જા. રોટલો ગામ દીએ જાજો આ કાઢો પડે ગામ દે અમારી ભૂરી આવી જાય. લોટ બાંધી રહ્યા છે બા, જોઈ શકો છો મિત્રો. શું કીધું ગાયે? ભૂરી ભૂરી ગાડી નહીં એ મને અમારી ગાડીને મારી મને છોડવા દેખા. તો મિત્રો લઈ લીધી છે ભાઈ દૂધી શાક બનાવવા માટે. આ દૂધીનું શાક બનાવવાનું છે, જોઈ શકો છો મિત્રો. તડકાની દૂધી ખાય ને તો ટાઢી ટાઢી સારું ઉતારી નાખે પછી સુધારી નાખશે. બન્યા રહેજો અમારા વ્લોગમાં. મસ્ત મસ્ત દૂધીનું શાક સુધારી રહ્યા છે બા, જોઈ શકો છો મિત્રો. આખી તપેલી ભરીને શાક સુધારી નાખ્યું છે. અને આ બાજુ ભાઈ આવીને ફોન દઈ દીધો છે. સાડી કરી નાખી બા કેટલું કામ કરે છે અને બેન સાનાવાના બેઠા છે પણ અને પછી એમ કહે છે કે ફલાણું લુકડું ઢેકડું. હા, અમારે આવું જ હોય છે. બેવું તો પડે નહીં બા. હે બા, હું કામ કરું. હા, એ હવન કરવાનું હોય કામ એમાં. એવું કામ તો થાય જ છે, ઘરનું કામ તો કરતા જ હોય ને. મસ્ત મજાનું ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે અને દૂધીનું પણ કરી નાખ્યું છે. બા એમ કહે છે જો આવું કામ કરાય, એવું કહે છે. જો આ ભાઈ છે ને પૂરી શાખે છે અત્યારમાં. આ હું ટાવર નથી આવતો. જોઈ શકો છો દેવાંશુ ભાત લાવ્યો છે પણ આમ જોવો તો જરા ગરમી નથી થઈ મારા છોકરાને. હાલીને આવે મારો છોકરો થાકી ગયો. ચટણી બની જશે મસ્ત મસ્ત. અને આ બાજુ મસાલા તૈયાર થઈ ગયા છે. દૂધી સુધારી નાખી છે. અને આ દૂધી બેન છે, આ ટમેટાભાઈ છે, આ ડુંગળી બેન છે, કોથમરી બેન છે, જીરાભાઈ છે, રઈ બેન છે અને આ વઘાણી બેન. જાજા બેનું જ રાખે. અને આ હળદર બેન. બેનું જ છે જાજા. માર જાજી બેનું છે. તેલ મસ્ત મસ્ત આવી ગયું છે. આ રહ્યા યજમાભાઈ. ભાઈ આ મસાલાભાઈ. આ મીઠાભાઈ કહેવાય.
ઘણાય ભાઈ છે ને આ ઘણાય કુકર બેન. ભાઈ હા ભાઈ આ કુકર બેન એ કુકર બેન નહીં કુકર ભાઈ કુકર ભાઈ તો કુકર ભાઈ તો હમ. અરે કરી આરી ને આ સમસા ભાઈ ચમચા ભાઈ આ ચમચા ભાઈ રહ્યા ને એ કઈક ની પથારીયું ફેરવે તો આ ચપલી આ દોદા હમ. દોદા ચમચા ચમચા ભાઈ છે ચમચા ભાઈ ગેસ લોડા ગેસ બધાનો ભરોસો કરાય પણ આ ચમચાનો કોઈ દિવસ ભરોસો ન કરવો, કારણ કે ચમચા રહ્યા ને આ તપેલામાં ખૂટે ને ત્યાં લગી ઢળ જ કરે. પણ એટલે મતલબ કે આપણી જિંદગીમાં એવા ચમચા હોય એ આપણી જિંદગી પૂરી થાય ને ત્યાં લગી જાય નહીં. આ ચમચા કોને કોને આવા ચમચા છે જિંદગીમાં ભાજી કોમેન્ટમાં ભાત બે કહેજો. ભાત બે હા હા ભાત બે હા હાલો ભાત તેલ બે. ભાઈ આવી ગયું હાલો તેલ મસ્ત મસ્ત આવી ગયું. ક્યાં જવાનું દ્વારકા રાઈ મસ્ત મસ્ત નાખી દીધી છે. મેં કીધું તેલ આવી ગયું છે રઈ પણ આવતી જાય છે. તમારે ક્યાં જવાનું આમાં દ્વારકા મારે જાવું છે તો ઘણું આઘું પણ ક્યારે જાવું મને જ વાગુ જવાનું આઘું જાવું છે પછી પાછું આવવું નહીં અહીંયા અમારે હે અમારે મારે આઘું નાઘું વહી જવું તો પાછું નથી આવવું અને આપણે શું ત્યાં શું લે અહીંયા એનું કામ છે. આપણે મમ્મીને ભૂલાઈ ગયા તમે આવીને રહ્યો વઘાણી મસ્ત મસ્ત નાખી રહ્યા છે અને જીરું પણ મસ્ત મસ્ત નાખી રહ્યા છે. આવું આપણે બે આ ખાવા કરીશું આપણે બે અહીંયા લઈશું મસ્ત મસ્ત દૂધીનું શાક વઘારી રહ્યા છે બા. હા બાને પાણી દેશે મારો દેવાંશુ. દીકરો પાણી લાયો બહુ ડાયો હા અને હળદર મસ્ત મસ્ત નાખી દીધી છે. હવે લસણવાળું મરચું અને મીઠું નાખશે. મીઠું પણ એડ કરી રહ્યા છે બા. જોઈ શકો છો મિત્રો, અમારો વિડીયો આખો જોજો. આ લસણ વાળું મરચું છે હા લસણવાળું મરચું છે મસ્ત મસ્ત આ દેશી સુવા, ખાંડ હા દેશી ખાયણીમાં ખાંડેલું મસ્ત મસ્ત મિક્સ કરી રહ્યા છે બા. દૂધીનું શાક આંગળા છાંટતા રહી જાય એવું શાક છે. મસ્ત આ તો મસ્ત દૂધીનું શાક બનાવવું છે જે ખાય એને દૂધી ખાય એને દૂધી આવે અને ટાઢી પણ બહુ મગજ કામ કરે બધા એનું હા. મગજ હોય તો કામ કરે, ન હોય તો ન કરે. મગજ હોય ને જ કામ કરે ને ભાઈ આગેથી નાખવાનું. એલા લે જો આવું થાય પછી જો આ મગજ આઈના દેખાડે જો જો એવું છે બધુંય ગમે તે હોય ને આઈના કરેલા એને જ ટેન્શન ભોગવવાનું. જ આવી જાય એવડું મોટું એટલે બહુ ભૂલાઈ જાય છે હે. મને ટેન્શન ન આવે, હું તો કોકને કેન્સલ કરાવી નાખું. ટેન્શન ન આવવું જોઈએ આપણને. હાલો સટપટ થઈ ગયું થઈ ગયું કમ્પ્લેટ. કમ્પ્લીટ પાણી એક નાખવાનું થોડીક વાર એમને એમ રવા દેવાનું છે, પછી પાણી પણ એડ કરી દેવાનું છે. મસ્ત મસ્ત બની રહેજો અમારા વ્લોગમાં. રામ રામ ને સીતારામ. કેવું બન્યું છે દૂધીનું શાક? મસ્ત મસ્ત ચડી પણ ગયું છે મસ્ત મસ્ત. આવું છે અમારું કંઈક ગામડાનું રસોઈ, દેશી દેશી અને બાના હાથનું. આ છે મારા બા. હું જીની બા એ જ મારી સોડી મસ્ત મસ્ત મારા બા રસોઈ બનાવી રહ્યા છે.
જેને ન ભાવતી હોય ઘણા માણસો એમ કહેતા હોય જાડું મોટું રાંધે છે, પણ મારા બા મસ્ત મસ્ત રાંધે છે. અમને આવડા મોટા કર્યા, અત્યારે જાડું મોટું થોડું લાગતું હોય, પણ હવે પાણી નાખી રહ્યા છે થોડું પાણી નાખવું હશે. દૂધીના શાકમાં. હો બોલવામાં નહીં. પાણી નાખી દીધું છે બધું. હવે શું બાકી રહ્યું છે? કાંઈ નહીં, આવશે ને કુકરને ઢાંકણું ઢાંકી દઉં અને સડી જાય. ચાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ, બધાને હર હર મહાદેવ. કેવો લાગ્યો અમારા દેશી ગામડાની રેસીપીનો વિડીયો? આખો વિડીયો જોજો, લાઈક કરજો, હાઈપ કરજો અને શેર કરજો. લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, બાકી બધું કરી નાખજો એમાં, પણ અમારો વિડીયો જોજો આખો.